ઉત્તરાખંડમાં એક મોટી દુર્ઘટના બનવા પામી હતી। ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લામાં એક મુસાફરોથી ભરેલી બસ પલટી ગઈ છે। ખાઈ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી ત્યારે અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ થયાના અહેવાલ મળ્યા છે। ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। જ્યાં બસે નિયંત્રણ ગુમાવી દીધું હતું અને 100 મીટર નીચે ખાડામાં પડી ગઈ હતી। અકસ્માતની માહિતી મળતા જ એસડીઆરએફ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું। આ ઘટનાને લઈ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું। અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે ત્યારે 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માતની માહિતી મળતા જ એસડીઆરએફ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। રાહત કાર્ય શરૂ થયું હતું। આ દુર્ઘટનાને લઈ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું।